સોયાબીનમાં પાયાના ખાતર તરીકે કયું ખાતર આપવું જોઈએ અને તેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? ચાલો જાણીએ તેના બે શ્રેષ્ઠ વિકલ્પો. વિકલ્પ 1 20-20-0-13 NPK ખાતર. આ ખાતર સોયાબીન માટે અમૃત છે. આ ખાતરની અંદર 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર આવેલું હોય છે. આ ખાતર આપવાથી સોયાબીનને જોઈતું નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો મળે જ છે, પરંતુ તેની સાથે તેલીબિયા માટે સૌથી જરૂરી એવું સલ્ફર પણ મળે છે. સલ્ફરના કારણે તેલનું પ્રમાણ પણ વધે છે અને દાણો ભરાવદાર બને છે. સામાન્ય 16 ગુઠ્ઠાના વીઘા દીઠ 23 કિલો જેટલું આ ખાતર આપવું. વિકલ્પ 2 SSP પ્લસ એમોનિયમ સલ્ફેટ. SSP ને 20 કિલો અને એમોનિયમ સલ્ફેટને 10 કિલો પ્રતિ વીઘા દીઠ આ કોમ્બિનેશન આપવું જોઈએ. ખેડૂત મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, સોયાબીન પોતે હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરતો હોવાથી તેને શરૂઆતના 15 થી 20 દિવસ જ નાઇટ્રોજન બહારથી આપવો પડે છે. એકવાર મૂળ ગ્રંથિઓ બની જાય ત્યારબાદ તે સ્વનિર્ભર બને છે. તેથી યુરિયા પાછળ ખોટો ખર્ચ કરવો તે પૈસાનો બગાડ છે. અને જો આ માહિતી ગમી હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.